ફાયર સેફટીને લઈને હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાડવામાં આવી છે। તો ફાયર સેફટીને લઈને હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે। તંત્રની બેફામ કામગીરીથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થયેલી જોવા મળી રહી છે। જાણકારી વિના પ્રી સ્કૂલ સામેની કાર્યવાહીથી નારાજગી જોવા મળી છે। આદેશ બાદ કામ કરો છો પણ તે નિયમ મુજબ હોવું જોઈએ તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। પ્રી સ્કૂલ મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન બનાવો અને પછી કામ કરો। હાઈકોર્ટે આજે સરકારનો ઉધડો લીધો છે। તમને જ ખ્યાલ નથી કે ગાઈડલાઈન હેઠળ કામગીરી કરવાની છે। પ્રવેશ પ્રક્રિયાના સમયે શાળાઓને સીલની કાર્યવાહી ન કરી શકો તેવી વાત કરવામાં આવી છે। વર્ષો સુધી કંઈ ન કર્યું, હવે એકાએક કામગીરી કરો છો। આદેશ બાદ કામ કરો છો પણ તે નિયમ મુજબ હોવું જોઈએ તેવી વાત આજે કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવ્યો છે। પ્રી સ્કૂલ મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન બનાવો અને ત્યારબાદ કામ કરો તેવી વાત કરવામાં આવી છે। તો ફાયર સેફટીને લઈને હાઈકોર્ટે આજે સરકારને ફટકાર લગાડી છે। સરકારનો આજે ઉધડો લેવામાં આવ્યો છે। તંત્રની બેફામ કામગીરીથી ગુજરાત હાઈકોર્ટ નારાજ જોવા મળી છે। જાણકારી વિના જ પ્રી સ્કૂલ સામેની કાર્યવાહીથી હાઈકોર્ટ નારાજ જોવા મળી છે। આદેશ બાદ કામ કરો છો પણ તે નિયમ મુજબ હોવું જોઈએ તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। ત્યારે પ્રી સ્કૂલ મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન બનાવો અને ત્યારબાદ કામની શરૂઆત કરો। ગુજરાત હાઈકોર્ટ તંત્રના કામથી અત્યારે નારાજ થયેલી જોવા મળી રહી છે। તમને જ ખ્યાલ નથી કે ગાઈડલાઈન મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં। પ્રવેશ પ્રક્રિયાના સમયે શાળાઓને સીલ કરવાની કાર્યવાહી ન કરી શકો તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। વર્ષો સુધી કંઈ ન કર્યું ને હવે એકાએક કામગીરી કરો છો। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નરેશ જોડાઈ ગયા છે। નરેશ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવ્યો છે। તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અત્યારે નારાજ જોવા મળી રહી છે, શું છે વધુ માહિતી? નિરાલી, હાઈકોર્ટમાં જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રવણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ આ સમગ્ર સુનાવણી હાથ ધરાઈ હતી। ફાયર સેફટી લઈને હાઈકોર્ટે સરકારનો ઉધડો લઈ લીધો હતો। હાઈકોર્ટે કહ્યું હતું કે તંત્રની જે બેફામ કામગીરી છે તે અયોગ્ય છે। જાણકારી વિના જે તંત્ર છે પ્રી સ્કૂલ સામેની જે કાર્યવાહી છે તે કરી રહી છે તે કઈ ગાઈડલાઈનના આધારે કરી રહી છે એવા અનેક સવાલો કર્યા હતા। જી નિરાલી। જી નરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પ્રવેશ પ્રક્રિયાના સમયે શાળાઓને સીલની કાર્યવાહી ન કરી શકો તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટ વહીવટી તંત્રના કામથી નારાજ જોવા મળી છે।